હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને તમારું બધાનું મોર્નિંગ મસ્ત મજાનું જાય એવી આશા રાખું છું. તો અત્યારે છે ને મારે છે ને મિસ્ત્રીને મૂકવા જ આવી છે, તો ચાલો મૂકી આવીએ. ને મારે સાડી એટલી બધી આવી ગઈ છે, મારે આ બધી બનાવવાની છે, કારણ કે મેં આ 100 સાડી બનાવી નાખી છે. કાલે 100 કરતાં વધારે છે, ટોટલી મેં બનાવી નાખી છે. તો મસ્ત મજાની મારે સાડી બનાવવાની છે, તો મેં કીધું ચાલો સાડી બનાવી નાખી, કારણ કે કામ મોસ્ટ ઓફ પ્લે થઈ ગયું છે. કપડાં ખાલી થોડાક રહ્યા છે ધોવાના. તો મિશ્રી બેનને પણ હું ટ્યુશન મૂકી આવો, ટાઈમ થઈ ગયો છે. દેવાંશને તો મૂકી આવીશું, મિશ્રીને મૂકવા જવાની છે. તો ચાલો ફટાફટ આપણું કામ મળ્યું નિપટાવે, કારણ કે હજી ટિફિન કરવાનું બાકી છે, નજીને જગાડવાને પણ બાકી છે. તો ચાલો ફટાફટ આપણે બધું પહેલાં કામ પતાવી નાખીએ. અત્યારે જો કામ કરતા હતા ને તો ધાણા મેથી વાળો આવી ગયો. ધાણા મેથી લઈ લીધા. શું કહો બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા મળ્યા ધાણા વીણવા. હારા છે ને દેશી? બહુ હારા છે. અમારા શેરીમાં વેસાવા આવે ને એટલે હું લઈ લઉં. કબા માર્કેટ જવું નહીં. અને વિવાનભાઈ તો ગયા છે મામાની ઘરે. હવે એમાં એવું છે, આણું હજી વાળ્યા નથી. કબા આણું લેવા ગયા. આણું લેવા ગયા એમ કહી ગયા. આણું જ છે. આણું શું લે એમાં? ઓલી મેં આપી દીધી સારું ફેર પડે છે. એક દિવસ સોપડી પછી દવાખાને આવ્યા એને જ સોપડતા એને દીધી ને આ સોપડો એને દવા સપટું દીધી. એવું છે. તો બા છે ને બાને મોઢું સારું નહોતું થતું હતું, તે બાએ જો ટ્યુબ ત્યાં લગાવી ગઈ. હોટ બારો ગયો બા, કાપી નાખું થોડો. જો નીકળી ગયો છે. નીકળી ગયો ને બારો. હાલો કાઢી નાખી. એટલી ડગળી કાઢી નાખી છે. હે કેમ બોલાય ને કેમ કરે બા? મારે એવું કરે. તો અત્યારે મસ્ત મજાના આપણે ટેરેસ ઉપર આવી ગયા છે ને કપડાં સૂકવવા માટે. એમાં એવું ભાગે પોતા રોજ કરવાના હોય તો કોઈટ રહી જાય મારે. અત્યારે હું તો કપડાં સૂકવવા આવી છું ને એટલે પેલા કપડાં સૂકવી દઉં. અત્યારે આપણે સૂકવી દેવી, આવે આવે ને આપણે નીચે વ્યા જઈએ. એવું છે, મારે બહુ બધું કામ છે, આજે એકલું કરવાનું છે. શું કેવું છે તમારે? ઈશાને છે ને બહુ સાડી જાજી આવી ગઈ. ઈશાને અમારે છે ને બળ કરવું બહુ ગમે, પણ ઉડ બળ કેવું? ઉડ બળ, સ્માર્ટ બળ. વસ્તુ ગમે ની વસ્તુ કરું. તો કે તું તને એમ છે ને હું બહુ ઓલી લાગુ એમ? હે એકચ્યુઅલીમાં એવું છે ને, હજીને છે ને હું કામ કરું ને ન ગમે એ કે નહીં કરવી ને તો એને સારું લાગે. હું કહું ને એમ જ કરવાનું. જો હું કપડાં હૂકવું છે ને હજે હક નથી થતું. કપડાં નથી સૂકવવા દેતા ને એ પાછળ બુધવારી છે ને એ મને હક નથી લેવા દેતું, કારણ કે મારું નજર જ ત્યાં વહી જાય. શું કરવું મારે? જો આ મારી બુધવારી નાની નાની એવી છે? કેવડી છે? નથી આવ્યા પબ્લિકમાં, નથી આવતું. આજ ઘણા નથી આવ્યા અહીંયા. હજી જ ભરાય છે. અહીંયા સુધી ભરાય છે આપણા ઘર પાસે. આ બુધવારીમાં અહીં બધા પટ્ટામાં બેઠા હોય. અહીં તો આ બધા ગોઠવે છે. તો બુધવારીમાં આવતા તમે શરમાવશો નહીં? શરમાવાનું. બુધવારીમાં તો આવવાનું. પૈસાવાળા હોય એ આવે ને પૈસા ન હોય ને એ આવે. બધા આપ્યા બુધવારીમાં આવે. એવું નહીં રાખવાનું કે આપણે નહીં જવાનું. બુધવારીમાં આવતા કોઈ નાના નથી થઈ જવાના કે કોઈ મોટું નથી થઈ જવાનું. બુધવારીમાં તો આવવાનું જ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મજામાં છે. મસ્ત મજાની બુધવારી ભરાઈ ગઈ છે અત્યારે, અને મમ્મી પણ રેડી થઈને બેસી ગઈ છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. જો ભાખરી ખાઈને મસ્તીના બેસી ગયા છે. ને હવે મમ્મી આખો દી રીલ જોયા કરશે. ના કાંઈ નહીં, કામ હોત કરું છું. હોય તો હમણાં પગ દુખે છે એટલે મમ્મી એમ પેલા આમ રીલ જોવે ને પછી આપણે સાંજે આવીને કંઈક નવું કાંઈક કોયડો આપ્યો હોય, આમ નહીં આમ કરવાનું આમ કરવાનું. મમ્મી રીલમાં જોઈ એવું કરે. એટલે મેં મમ્મીને કીધું રીલમાં તો નહીં નવું આવ્યા જ કરે. અને ચાલો આપણે મસ્ત મજાનો સુવિચાર કહી દો. સુવિચારની આ જાણવા જેવું કેવું છે. સ્કૂલમાં છે ને સુવિચાર આવતું ને જાણવા જેવું આવતું. એટલે કે જાણવા જેવું કહું, વિશ્વનો સૌથી મોટો રેલવે પુલ હેરે પિલોંગ બ્રિજ છે. આજનું આ જાણવા જેવું છે. સરસ લ્યો, મસ્ત મજાનું જે કહી દીધું છે. જો શું કેવું હજી તમારે? સાથે જવું છે તો જાવ ને ક્યારની જગાડતી હતી, જાતા નહોતા. જો અત્યારે હું ફ્રી થઈને હે તો મારા પાટલી પાડવા આવી ગઈ છે હાડિયું. તો હું બાન મેં કીધું પકડાવો ને કાબા પકડાવો છો ને બા તમે? બા કે હું તને પકડાવું, હાલ તું પાડવા મળતે. મેં ખાલી 10 રૂપિયા મારા.
ઓકે એના બા હજી શરૂ પકડીને ત્યાં બાકી મને પૈસા દઈ દે છે. તો એવું છે, મેં હાડી બનાવતી હતી અધૂરી મૂકીને હું હાડીને પાટલી પાડવા બેગી છું. તમારે કોઈને પાટલી પાડવી હોય ને તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો, ને પાડવી હોય તો મારું ઈશા પટેલ બ્લોગ છે ને એમાં મેસેજ કરી દેજો, તો હું પાટલી એમાં આપણે ઓર્ડર લઈ લઈશું. ઓકે, તો ચાલો ફટાફટ પાટલી પાડી નાખી. પાટલી છે ને મારી ફાઇનલી ઇસ્ત્રી થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને એક હાડી મેં હંકેલી મૂકી દીધી છે, તો એની પાટલી પડી ગઈ છે. હવે આ પાટલી પાડી હંકેલ નાખવાની છે. કેવી લાગી તમે બધા મને કોમેન્ટમાં કહી દેજો. તો ચાલો ફટાફટ હવે પેક કરી દેવી. પાટલી પાડીને થઈ ગઈ છે રેડી મસ્ત મજાની, તો આને પેક કરી દેવાની છે. બે હાડીને પાડી આ ઊંધી થઈ ગઈ છે હાડી, સીધી કરી નાખો હમણાં. તો ચાલો કેવી લાગી, કેવી પાટલી પડી છે કોમેન્ટમાં મને જરાક કહી દેજો. આજ તો જો સમય જ નથી જતો ને ભાઈને ઉઠવાનું ખબર નથી પડતી. ભાઈ જાગો ન હવે. એ ભાઈ મીવાનભાઈ નથી ઘોડિયામાં હોવાની બહુ મજા આવે છે ને એમ દિવસ. હે હમાતોય નથી ગોલિયામાં હો હવે. એ છોકલા ગોલિયામાં હમાતોય નથી. હાલો ઊભા થાવ. તો હું જો હાડી બનાવતી હતી ને આ હાડી લઈ આવ્યા અમે આજે. મમ્મી હાટું લીધી, મને થોડીક ભૂખ લાગી હતી, મેં ત્યારે થોડોક નાસ્તો કરી લો એવું બધું. લાઈટ થોડોક નાસ્તો કરી લેવી, અને ભાઈ જાગી જાય તો ખાઈ હોતે ને લઈ તે. હાલો ને ચોકલા, હાલો દીદીને લેવા જવાનો ટાઈમ થઈ જાય પછી. હાલો ગેટે દીદીને લેવા જઈશ ને. હે હજી ઊંઘ જ આવે છે. કાંઈ નહીં, સારું હાલો આપણે અત્યારે નાસ્તો કરી લેવી પાછા. પછી પિંકુ નથી ને મારે બધું કરવું પડ્યું. વેક્સ કરવાનું હતું, આઈનિંગ કરવાના હતા, હેર કટ કર્યા મેં. આજ તો પહેલી વાર મેં હેર કટ હોતન કરી નાખ્યા, તો મસ્ત કટિંગ થયા. વિડીયો શૂટ ન લેવાનો એ માટે કે કોઈ શૂટ લે એવું નહોતું, હું કટિંગ કરતી હતી તો એવું બધું છે. તો ચાલો હવે ત્યારે સાડી બનાવવાની છે. હું સાડી બનાવતી હતી કારણ કે ટાઈમ કેમ વયો જાય ને કે ખબર જ નથી રહેતી. જો આપણે મશીને બેઠા હતા ને હે, તો મશીનેથી છે ને હવે એટલી હાડી રહી છે બનાવવાની બાકી, બનતી જાય છે. ઢગલો એ થઈ ગયો છે, આ બધી બની ગઈ છે. તો પોટલા મારવાના છે, હાન થાય કે અડધા ઉપર ઉડાડી નાખવાની છે. બધે પોટલા વાળી કમ્પ્લીટ કરી નાખી. આજે કેટલી સાડી થઈ ને એ હું તમને કહીશ, કારણ કે કેટલી સાડી બનાવી છે ને ખબર પડશે અત્યારે આજે સાંજે. કારણ કે ઓલરેડી મેં કેટલી કહું 120ના તો પોટલા મારી દીધા છે, ને બીજી બધી આ બહાર પડી છે, કારણ કે હજી બધી બનાવવાની પોટલા વાળવા બાકી છે. તો ચાલો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. તો ચાલો ફટાફટ પેલા રસોઈ કરી નાખી. રસોઈમાં શું કરશું ને કાંઈ નક્કી નથી. તો જો આપણે અત્યારે રસોડે આવી ગયા છે, રસોડે આવ્યા ને તો આપણને છે ને શું મળી ગયું ખબર છે, ચક્કરિયા મળી ગયા છે. તો એનું શાક બનાવવાનું છે. તો ચાલો ફટાફટ શક્કરિયા સંભાળી નાખ્યા છે, હજી કરવાના રહી ગયા છે. જો તો શક્કરિયાનું શાક બનાવવાનું છે, શક્કરિયાનું શાક ને રોટલી બનાવવાની છે. તો ચાલો ફટાફટ પેલા શક્કરિયાનું શાક બનાવી નાખીએ. તો અત્યારે જો હું હાડી બનાવતી હતી ને તે જઈને છે ને હાડીના પોટલા કરવા પડ્યા હતા ને તે ઉપર ને ઉપર જ જમવા રહી ગયા. હે ભાકા બહુ હો તમે તો. અને અત્યારે 10:30 થઈ અને મને શું કે સાલકી બેહવા જેવી. તો ઘરે આવી પછી બેહવા જવાનું હોય ને. 10:30 છોકરા ભણતા હોય એને હું હોય કે ન હું હોય. તો તું હોઈ જા, હું બેહીને કે હોઈ જાવ. તે રોજ એકલા જ જાઉં ન કરી, એ મને લઈને નથી જાતા. એકલા આવ્યા તાને એકલા જવાના. ફૂલેકું હોય. હાલો જોવા જેવી. હાલો ને ફૂલેકું નીકળું છે કોકનું. ફૂલે કે સીડાય છે. હાલો જોવા જેવી. ભાઈ નક્કી થાય ને છોકરીઓ ધ્યાનમાં રાખી દો. મારે 2 હાળા કરવાનું છે. 2 હાળા બહુ સારું કમાય છે. એટલે ધ્યાનમાં રાખજો છોકરી હોય તો. છોકરીઓ ધ્યાનમાં રાખી દો. તો પરમારું જ કહેવાય ને બધાને, આપણે ધ્યાનમાં રાખીશું. તો આવતા વર્ષે જીકી નાખીને દર વર્ષે કંઈક લગ્ન થાય મજા આવી જાય એમ. એટલે એક આમ ખીસડો થઈ જાય ને તો મજા નથી આવતી, કેમ કે રજા ઉપડે નહીં, લોસા થઈ જાય. હોનું મોંઘું થઈ ગયું છે. હોનું નહીં લેવાનું, પિત્તળનું બનાવી નાખવાનું. મારે એક ભાઈને વીટી કરાવવાની છે. આ તો કહેજે ને ઓલી પિત્તળની આપણે બનાવી નાખશું. તું કે 5 તોલા ઠોકશું. કેમ તમારા અમે 5 ટોલા ઠોકે છે? હે આપણે ક્યાં કઈ લેવાનું નથી, કઈ દેવાનું નથી. પ્રથા બંધ કરવી છે. પોતાના માથે આવ્યું એટલે કેવું કર્યું છે? તો પોતાના માથે કાંઈ નહીં, દેવાનું જ છે. તો મુઠા થાવ સીતા થાવ. હું કહો છો? બની કેક ખાવા મને મન થાય કેક. તમને થાય ને મારે હાલ છે. મેં ખાલી 5 જ રોટલી ખાધી છે.
500 જ થઈ રત એટલી ને તું મને ભૂખ લાગે એટલે કંઈક 5 વાગે નાસ્તો જોહે અમને છેવડા ડબ્બો નથી ભરીને મોકલતી એમાં મજા નથી આવતી આવું બધું હાલે છે અમારે જો કેવું ટિફિન કેટલું ભરી દઉં એને ટિફિન પાડો ધરાય એટલું ખાવશો ને પાછી કહે છે કે મજા નથી આવતી મારે હમણાં ગરબામાં જવાનું છે આ શરીર ઘટાડવા કાંઈ નહીં સારું હાલો હશે છે ને ગરબામાં જઈને આપણે હુઈ જઈએ કાંઈ નહીં આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા એમાં એવું છે હાસી હું તમને કહેતા ભૂલી ગઈ કે મારે સાડી કેટલી આજ બની ખબર છે 380 સાડી મેં આજ બનાવીશ ઓકે આજે મેં 380 સાડી બનાવી નાખી એમ કે મેં ઉડબળ એટલું કર્યું ને 380 હાડી બની કેમ ભરી જશો હવા નહીં કરો ને ખોટે ખોટી સ્માર્ટ બળ ને ઉડબળ હું જી કરું ઈ મને ગમશે નહીં જ હું કરીશ ઓકે તો ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ